લોલીપોપ આપવા વાળો કોણ હતો? ભૌમિક્યો. હા ભાઈ, કઈ લોલીપોપ નથી હરી આપેથી લોલીપોપ આપે ને આવે નથી કે એની પાછું આવું છે એટલે પેલા કે નહીં કે હું આવું છું એમ ત્યારે સમજી લેવાનું કે લોલીપોપ જ છે. અને અમારા સાહેબ ની મજા બગડી ગઈ છે. જો ને માથે હાથ પકડીને બેઠા. પુષ્પરાજ ની મજા બગડી ગઈ છે. આજે કોઈ વિડીયોમાં પુષ્પરાજ નથી થયું. પુષ્પાની મજા જ ન બગડે. મિત્રો જય શ્રી રામ, કેમ છો બધા? મજામાં સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 10 અને મેં બ્લોગની શરૂઆત પાછો ઘરે આવીને કરી છે. કે મેડમે કીધું હોય કે ઘરે આવીને બ્લોગની શરૂઆત કરવાની, નકર નહીં કરવાની. ક્યાં મારે ગેમ ફરવા જવું. ફરવા હું ગમે ના જાઉં, ગમે એ પહેરું, મારા કપડા. હમણાં સંજયભાઈ ફોન કરવા, સંજયભાઈ ફોન કરવાનો એટલે શું કરતા હું આવું એટલે તે નો આવા જવા દીધો મને. હા તો પેલા વિડીયો એડિટિંગ કરી કઈ નહીં. હાલો મારે જવું બધી કામ કરવા, રેશન કાર્ડનું કામ કરવા. તારા બાપાને કે નામ કાઢ નાખે બધા અહીંયાથી કમી કરાવે. દાખલો મને આપી જા. હું કરવા કહું તું કીધું કઈ હાલો પછી મળી જાય. નંબર ટોયલનો એક મળી ગયો લોલીપોપ આપવા વાળો કોણ હતો? ભૌમિક્યો. હા ભાઈ, કઈ લોલીપોપ નથી અને હરી આપેથી લોલીપોપ આપે ને આવે નથી કે એની પાછું આવું છે એટલે પેલા કે નહીં કે હું આવું છું એમ ત્યારે સમજી લેવાનું કે લોલીપોપ જ છે. સહી વાત. અને જયારે કે નહીં ઠામું કટો કે ને એ હાસું આવી જાય. અને આજે આપને ખબર નહોતી કે આવવાનો હું કે ધમધમની દુકાને હું તો સારું થયું કે હું અહીંયા હતો, મારા કઈ પ્લાન નહોતો. રાત મને ગોચા કરે તો હું ક્યાંનો ક્યાં હમણાં જો ને હુકાઈ ગયો, જાડો થઈ ગયો, હુકાઈ નથી ગયો. લગન કર્યા ને ભાઈ, જાડુ થવું પડે. સુખની નિશાની છે આ ઈ તો ખબર કેવી સુખની નિશાની. મમરા ભરાઈ ગયા ભાઈ. તો અંદર વાગ્યા પૂરા મમરા ભરાઈ ગયા ભાઈ ના મમરા. હા તો અંદર વાગ્યા. ચલો ભાઈ, રાતે મળીએ આપણે. હા અત્યારે જાય છે કોકના હગાઈમાં. કોની આની હગાઈ? હું તો ટળી ગયો કે કોકને ટાળું ને આમ. હા કઈ નહીં, અમે ઘર ભેગી ના થાય, આટલા ભેગા થાય એટલે મળી જાય. ફાઇનલી વાગી ગયા છે 5:15. મેં તમને ક્યારે 5 ની વાર હતી ને ત્યારે ફોન. હા તો પણ મારે કામ હતું દુકાને, કુકર આવ્યું હતું રિપેરિંગ. અચ્છા. એટલે આ મેડમ ને લઈ જાઉં છું દવાખાને. જવા મેડમ ને. અને આનો આ મશીન બગડેલું જોઈએ મારું. અભિરામ સીધી રે, સીધી રે. નથી રહેવું. નીચે છે લખણ ખોટી ના. હા બાયું ધાર ગયું બધી કઈ ને. હાલો એને દવાખાને 8:30 ને આવી ગયો ઘરે. જમવાનું થઈ ગયું રેડી. શું છે તારે? શું છે? હે હે શું છે? 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 નામ નામ તો આ કમેન્ટ કરજો આ શું છે અને આપણે બનેલું છે. મેડમ મારીશ 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 નહીં મારી મારીશ કઈ નહીં. હાલો જમી લે. સવારનો કેતો મારું ગળું બેહી ગયું, ગળું બેહી ગયું. હે મનિયા અને ગળું બેહી ગયું. અચ્છા મારે અત્યારે મને છે ને નોર્મલ ઠંડી લાગે છે. તને લાગે? મનોજભાઈ થોડું પેટમાં દુખે છે અને ઠંડી લાગે છે એટલે આ અસર કોની છે ખબર? ટાઇફોઇડ ની અસર હોય ને એવું લાગે છે. હા તું ડોક્ટર રહી ને પાછી. ટાઇફોઇડ ની અસર હે હરિયા? ટાઇફોઇડ ની અસર નથી, ટાઈમ બોમ્બ ની અસર છે. ટાઈમ બોમ્બ. આને તો હાવ બગડી ગઈ લાગે જો. મારે અત્યારે સંજયભાઈ નથી આવવાના? દવાખાને કોને એને શું થયું?
હે એને એમ કીધું ફોન કર્યો દવાખાને ફોન કર્યો. આનો તો અવાજ જ નથી નીકળતો. આજ કેમ ભેગું કરશું બ્લોગમાં? વાત તો સહી તો જો પુષ્પાનો અવાજ નો નીકળે એવું બને જ નહીં, એટલે તમારે મારા ભાઈને નહીં કઈ કહેવાનું. હા બેટરી જામ થઈ ગઈ ભાઈની. હા હમણાં પાર્ટી ફરી જાય. એ તો મને ખબર છે ને તારા ખેલ તમે અત્યારે. એક મિનિટ, તમે કદી તમારી બેનની સાઈડ લીધી ઈ કયો મને હવે. હા સાની મની રે મને હું સબૂતમાં છું ખુદ. બહુ બોલો માં. હા હવે બહુ બોલો માં. તમે 3 હતા એટલે જો મારા સાથીદાર આવી ગયા. જોયું હવે ફરી ગઈ ને પાર્ટી. હે નહીં આવો તો પાર્ટી બદલ દિયા સાલા. પાર્ટી રામી કઈ નહીં હાલો ફટાફટ મોમાએ જાય પછી ફાઇનલી પહોંચી ગયા છીએ મોમાએ. અને મોમાએ બેઠક છે અમારી. અત્યારે અમારા બેઠકમાં 1 2 3 4 5 જ છે. હા 5. સંજયભાઈ નથી એની કમી છે. અને અમારા સાહેબની મજા બગડી ગઈ છે. જો ને માથે હાથ પકડીને બેઠા. પુષ્પરાજની મજા બગડી ગઈ છે. આજે કોઈ વિડીયોમાં પુષ્પરાજ નથી થયું. પુષ્પાની મદદ ન બગડે. નહીં હે પુષ્પાની મદદ ન બગડે. બગડે બગડે પણ એને પુષ્પરાજનો ઓલો હું એની હારે રહે છે ઓલો ઉંગલી એની બગડેલી છે. આ વખતે વરાના હોય એટલે 500 વર્ષ પછી આજ મને એવું લાગે કે આ ટીકડી પીવી જોઈએ. હે પણ એમ નહીં. આજ માહોલ કેવો છે આમ જો, કેવો શાંત માહોલ છે. મનોજભાઈની મજા બગડેલી છે ને એટલે એ નથી બોલતા, નથી આપણને સારો કરતા. ને ખબર છે આજ તો કઈ તાકાત છે ને એટલે પુગા છે નહીં આપણે. અરે કહેના ક્યાં ચાહતે હો? એટલે શાંતિથી બેઠા સમજો, નો બોલે બિસાડો આવીને સીધો માં ભઠ્ઠે વહી ગયો. ને ભઠ્ઠો ચાલુ નતો લઈ ભઠ્ઠો ચાલુ કરતો ઈ કે ભઠ્ઠો ચાલુ કર ભઠ્ઠો ઈ કે ઘડીક ભઠ્ઠો ચાલુ જેકેટ પહેરીને ન થયા. એમાં મારી હાલત એવી જ છે. પણ ટાઈટ નથી લાગતી મને. તને લાગી છે ઘડીક લાગી પછી નથી લાગી. એ હમણાં જાવ ખબર પડશે. મનોજભાઈ બોલવા દો ને એની મને ખબર છે. હે કેતા હતા નો થાય पुष्पराज सोने की तैयारी में હે એમાં એવું છે કે અત્યારે જેમ બને એમ વહેલા નીકળી જાવ તો કંઈક મેડિકલ ખુલ્લી હોય નકર પછી મેડિકલ સીતાનગર ખુલ્લી. મારા રૂમમાં દીકરી પડી છે વાંધો નહીં. એટલે પેલા જે આવે ઠોકમ ઠોક ના કરતો. જે પીવાની હોય ઈ જ પીવાની, પછી બીજી નો ઠોકી નાખવાની. हम मालूम है तेरे बाप को मत सिखा. એક માથાની ટીકડી ઓલરેડી મારા પાસે હોય જ છે. માથું દુખે? તાવની હોય તાવની ટીકડી હોય જ છે. માથાની ટીકડી ના પીસી પાસે એકાદી પડી હોય તારે ટૂટ કડતર ની પીવાની. સાંભળ હે અને હમણાં પાછું હોય ને કામકાજ એટલું એને વાત જવા દે છે. ઓવરફ્લો થઈ ગયો. ઓવરફ્લો એની કોઈ સમાભારી વાત છે. એટલે જ થયું હોય. દરરોજ શૂટ એટલે એને કોઈ લિમિટ જ ન આવે. દરરોજ ના 100 વિડીયો થાય. લેતો છે મારે લગ્નમાં પહેરવા છે. હે કદાચ મારે લેતો છે મારે શૂટ. લેડીઝ કપડા જ છે only. સૂટ કેતો છો મને લેડી જાય. હા આમ જો ઓલી ગાડી આમ જો 2 સીટર ઓડી 2 સીટર ઓડી 2 સીટર ઓડી 2 સીટર તો ભલે 2 સીટર ઓલા જેવું તો આપણે ભણતા એટલે હું એમ જ બોલ્યો 2 સીટર એમ. ઓલા ભણતા ત્યાં નતા કહેતા પાઠ આવતો 2 કપ ટી તેરા બાપ કપ ટી તેરા ચાચા કપ ટી કે નહીં. અંગ્રેજ આવ્યો હોય ને દુકાન ચા પીવા ઈ. અને બોલ મેં સીટ નું કીધું 2 સીટર તો ચીટર સમજો. તમે ચીટર છો તો ચીટર જ કહે ને. તો તું શું છો? ચીટર ચીટરની ઘરવાળી. સહી પકડે હે. ચીટરની ઘરવાળી. કોણ તું? તું હજી ક્યાં ભૂલ થઈ ગઈ? મોડું નથી થયું. હજી મોડું નથી થયું. અભી તો હમ જવા હે. અરિયા અભી તો હમ જવા હે. 31 વર્ષના ટાંડા છે ને જવાન છે. એવું કોણે કીધું ભાઈ? મને દેખાય મનોજ તને? દેખાવાથી ન હોય, ખબર પડી જાય બધાને. બે છોકરી અહીંથી જોઈને તારે આમ જોય એટલે સમજી લેવાનું કે આજે આપડા ટ્રેન્ડિંગમાં છે. क्या बात है सर, क्या बात है सर. તો 35 વર્ષના થઈ થઈને હારા બધા એમ જ કે હું હજી જવાન છું. એ ત્રિષા આજે એક વાત કહું. આ ડોક્ટરે કીધું તું આવો ક્યાંથી પટાઈ આવી એમ કીધું ડોક્ટરે. આને પૂછ એને ઓલો કેમેરામાં જોયું હોય. એ કે આવો ખતરનાક ક્યાંથી પટાઈ આવી બોલી ડોક્ટર. એવું તો નતા વખાણ કર્યા. તો હું બોલ્યું હતી. ઉમેરીને બોલો. આ તો ફોન સ્પીકરમાં હા પાછી
વાત કરી હોય ડોક્ટર. હા પૂછી બોલ્યો તો હું બોલ્યો તો બોલ દેવા હાસે હાસુ બોલ દે. બધાને ખબર તમે કેવા છો રોજાન બ્લોગ માં જોવે તો ખબર. હા પણ બોલ દે હું બોલ્યો તો. હારો છે એમ. झूठ पे झूठ बोलती जा। નહીં 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 મને કીધું બોલ હરખું. હા બોલ બોલ બન્યા બોલ હવે બોલ. ક્યાં હરિયા હવે એનું આવે ત્યારે હાસું આપણે આવું ત્યારે હવે એમ કે હવા આવી ગઈ. પટાયો એમ ઉકેડામાં રખડતો હતો ઉકેડામાં રખડતો હતો ને મેં સાટીને લઈ લીધો. क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता। તારે એમ કેવું ઉકેડામાં રખડતો હતો ને ઉકેડામાં કસરી એ વાત તો ખોટી છે. કેમ કે મને તો છે ને એટલોય વિશ્વાસ નતો. મને એને વિશ્વાસ અપાવવામાં એનો જ હાથ છે. એટલે આપણને જો એટલોય વિશ્વાસ નતો. હજી ક્યાં મારી પર હાથ મારો છે પગ પછી સપલા કોના છે? મારું તો કાય હતું બોલો ભાઈ. હવે મનોજભાઈ એક વાત તો આમ જો વાતો કરે વાતો કરે આના ફોન માંથી ટાઈપિંગ કરી દે. ઓલો બેઠો બેઠો ત્યાં જોવે અને હું આગેથી જોઉં ચા બનાવીને પીવરાવું. મારો એટલો રખડું છોકરો છે કઈ કામ ધંધો કરતો નથી. રેવા દો બધી ચેટ મારા છે નહીં. બાકી હું રોજ વિચાર કરું મારે વાત કરી અલગ મેં કીધું આ જોવે અલગ રોજ વિચાર કરું આવા રોજ પણ વાત કરતા ક્યાં આવડતી હતી. વાત કરે તો કઈક તું પટ ને પટાવા હાટું કઈ. અને પહેલા તો સવાલ કેવો પૂછે ખબર મનોજભાઈ? આ તો હું લવ સ્ટોરી માં કે બધું અત્યારમાં બધું બહાર ન પાડું પછી કઈ તમને. પણ આ સવાલ એવા કરે આમ છું હોય તો તને કોઈક આમ પૂછે તો તને કોઈક આવી રીતે આમ કહે તો એ તારી લાઈફમાં આમ હોય તો એના જવાબ તો ગામ દઈએ. કેવા કેવા સવાલ પૂછે ને ઘડીક તો આપણે ઘૂમરીએ ચડી જાય. હું ઓલી ગુનગુન ની અણી કાઢું. એ ગુનગુન આ કેમ આવું પૂછતો હશે ને આ કેમ આવું પૂછતો હશે. અને એમાં આ વિડીયો બનાવતા ને મને તેમ આપણને क्या कर रहे हैं यार तू? तो मजाक है क्या? ઈ તો પછી ખબર પડી. અત્યારે એમ કે હવા કરે અત્યારે એમ કે હવા કરે હવે એનું આવે ત્યારે મને કેમ થાય કેટલું ઊંચું હાલે. મનોજભાઈ ઈ તો છે ને આ લગન થયા ને પછી ખબર પડી કાઈ લઈ લેવાનું. જો તો ભૂલ કરી કે તાર પેલા સાટી લેવો તો કાઈ કાઢી લેવાનું નહીં. આ ઘણી બાઈઓ એમ કહે ને કે આ તો અમને ભટકાઈ ગયા કે અમને છેતરી ગયા. હવે એ ખુદ એ જ કેટેગરીમાં આવે પણ તમારી સામે હોય ને સારું બતાવે કે મારું મૂડ સારું છે, હું બીજા જેવી નથી, હું બાજકણી નથી, હું બોલકણી નથી. તો આ લગન પછી એકારે બધા જીભડા એકારે લાંબા થઈ જાય એનું કઈ ખોટું ન આવે હોય જ છે. ये बड़ी अच्छी बात कही आप. પણ હું છે હાસવીને રાખ્યા હોય લગન પહેલા બધા. તાલી છે ને એક હાથે ન વાગે. તમે કોઈ મોઢા માંગડા નખાવીને બોલો ને ત્યારે કોઈ ખાવે વાળી વ્યક્તિ. અમે ક્યાં કહી છે નાખો મોઢું ખોલો તો હોય ને એવા જ વર્તાય જ. એક મિનિટ હું તમારા આરે ક્યારે ઊંચા અવાજે વાત કરતી ઈ મને કહો. ખોટી હું તમારા આરે બહુ શરીફ છું, એકદમ લોયલ છું. પણ લોયલ હોય ને તંબુરો હું કોઈ દી એટલી બધી એના બાજવાને ક્યારે ચાલુ કર્યું? જ્યારે એને મારી સામે ગુસ્સો કરવાનું ચાલુ કર્યું ને ત્યારે મેં એના બાજવાનું ચાલુ કર્યું. તમે તું પહેલાથી ને એમ નહીં, તું પહેલેથી ને એવી હતી પણ તારે એને અંદર તે દબાવીને રાખ્યો તો, એ માણસને મારીને રાખ્યો તો. ના ના આપણે નથી જાગવું, અહીં ખોટા પત્તા ખુલી જાય. વાત જ નથી આવી તો દુનિયામાં કોઈ જે માણસ સીધું હોય ને ઉપર મરી ગયો હોય, બાકી જીવે છે ને કોઈ સીધો માણસ છે જ. હરિયા આવી તને ખબર હતી? આવી ખબર હોત તો હરિયો એમને આવી હરિયાને ખબર હોત તો મારું કરાવત નહીં એવું એમ. આ દુનિયામાં હવે રેવા જો એકઈ રહી નથી. ખબર ને બે હતી બે વહી ગઈ. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर अभी. દુનિયામાં જેટલા છે ને બધા ચાલક જ છે. દુનિયા સીધી જ નથી. સીધા હા, બસ. સીધા માણસ જીવવા દે. અને જે આપણે બોલવું તો એમ પડે નહીં, બધે. આપણે એમ કહે ને બોલા કે વગર બોલ નો વેચાય. આપણે એમ કહે ને કે આ માણસ ચોરી કરે. ઉપર હું તને સીધી એક એક્ઝામ્પલ આપી દઉં. હું એમ કહું હરી ચોરી કરે છે, પણ મને મોકો મળ્યો હોય ને તો હું એ જગ્યાએ ચોરી કરી લઉં. પણ મને મોકો નથી મળ્યો એટલે હું હરીને ચોર કહી શકું. તો હું શું કહેવા બસ માંગુ છું? એ વાત તારી બહુ 100%. વ્યક્તિને ઊંધો એટલે આ વ્યક્તિ એક મિનિટ બસ ઊંધું એટલામાં હોય સમજી ને જવાનું. વાકું હોય ને વાંકા રીતે જવાબ દેવો પડે. સીધા હોય ને तेरा तो गेम बजाना पड़े. સીધી રીતે અમે જવાબ સીધા જ દેવો. છીએ, વાંકા નથી. તંબુરો. અમે સીધા જ હાલી જો છે. જલેબીન ઘૂસવું ટૂંકું પડે એટલો સીધો છો. તો અત્યારે આતડા બધા નો આપણે બધા આમ કરીને હાલતા હોય. થોડું ટૂંકું પડ્યું એમ. જલેબી બનાવવાનું કામ હતું ને આપણે. હા હા ઈ તો જલેબી કાંઈ વાંધો નહીં, તમારા કરતા હારું. કાંઈ વાંધો નહીં. આની કાંઈ લપ પૂરી થાય નહીં અને આ લાંબુ પૂછડું કરી રાખશે.
તો આપણે અહીંયા એન્ડ કરીએ. બેને મજા નથી ને દવા કરાવીએ. મળીએ.